આપનો પરિચય? મારો પરિચય રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ, નાગલપર મારું ગામ, હાલમાં સરપંચ પ્રતિનિધિ. આજે બોટાદના એસપીએ તમારા ગામની મુલાકાત લીધી અને કયો પ્રકારનું સૂચના આપ્યું? અમારા ગામની એસપી સાહેબે મુલાકાત ડીવાયએસપી સાહેબ હતા. એ લોકોએ મુલાકાત લીધી અમારા ગામની, વિઝિટ કરી અને લોકોને એક્સિડન્ટ મુક્ત, પછી આ છોકરીઓ ભાગે એને દેખરેખ રાખવી, મોબાઈલમાંથી છોકરાઓ જોતા હતા એને ઓછા મોબાઈલ જોવા દેવા, કે હેલ્મેટ પહેરીને જવું, મોબાઈલ ચાલુ ગાડીએ નો વાત કરવી, આવી બધી સાહેબે સરસ વાત કરી. ગામ લોકોને એસપી સાહેબની મુલાકાત લીધી, ગામ લોકોમાં કેવો આનંદ? ગામ લોકોને ખૂબ આનંદ. સરસ ગામને સાહેબ, બોટાદ જિલ્લાના ગામડાઓની મુલાકાત લીધી, કેવા પ્રકારની મુલાકાત, શું કહેશો? આજરોજ અમે બોટાદ જિલ્લાના નાગલપુર ગામની મુલાકાત લેવામાં આવેલ છે. એમાં અમારી સાથે ડીવાયએસપી, મહેરસિંહ રાવલ, પીઆઈ અને ગામના આગેવાનો, જેમાં કે સરપંચ, માજી સરપંચ અને બીજા બધા આગેવાનો, અમુક સમાજના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી. એ લોકો પાસેથી એમની જે ગામની સમસ્યાઓ છે એ સાંભળવામાં આવી. પછી એ લોકોએ જે ગામમાં પોલીસ સાથે જે કઈ રીતે એટલો સંપર્ક થાય, ગામમાં પોલીસ આવે તો પોલીસની પ્રેઝન્સ દેખાય અને પોલીસનો અને જનતાનો સમયસર એટલે સંપર્ક થાય સમયાંતરે, એના માટે પણ પોલીસને સૂચન કરવામાં આવી. ગામવાળા લોકોને જે ટ્રાફિકના નિયમો છે, કેમ કે અમુક લોકો અકસ્માતના ભોગ બનતા હોય છે, તો એમને કઈ રીતે નિવારવામાં, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, જેમાં વિશેષ કરીને હેલ્મેટ પહેરવા, મોબાઈલ ઉપર ગાડી ચલાવતા સમયે કે બાઇક ચલાવતા સમયે વાત નહીં કરવા, પછી બીજા કે સાયબર ક્રાઇમથી કઈ રીતે લોકો બચી શકાય એ વિશે પણ ખૂબ ચર્ચા કરવામાં આવી. લોકોએ જે નાના ઉંમરની જે સગીર બહેની દીકરીઓ છે કે દીકરાઓ છે એ ક્યાંક ઘરમાંથી જતા રહે છે, તો એ વિશે પણ ચર્ચા કરવામાં આવી. એમાં પણ લોકોને સમજાવવામાં આવ્યું કે તમે તમારા બાળકો સાથે થોડું વધારે સમય બેસો, વધારે એને સાથે વાર્તાલાપ કરો અને એમને જે એનો જે સ્કૂલ છે, એમના કઈ રીતના એમના કંપની છે, કોણ મિત્ર મંડળી છે, એમાં થોડું તમે ઇન્વોલ્વ થાઓ તો બાળકો આવા ગુનાઓના ભોગ નહીં બને, એ વિશે પણ ચર્ચા કરવામાં આવે.